નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। બધા ઉત્સાહમાં છો ને? આજે આપણે ફરી એકવાર એક અતિ મહત્વના અને ઊંડા વિષય પર ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ। ગઈકાલે આપણે જૈન ધર્મના 9 તત્વ સિદ્ધાંતનો પરિચય મેળવ્યો હતો। આજે આપણે આ દરેક તત્વને થોડું વધુ વિસ્તારપૂર્વક સમજીશું, જેથી તેનો અર્થ અને આપણા જીવનમાં તેનું મહત્વ આપણને વધુ સ્પષ્ટ થાય। મિત્રો, જૈન દર્શનમાં આ 9 તત્વોને આત્માના કલ્યાણ અને મોક્ષ પ્રાપ્તિ માટે અત્યંત આવશ્યક માનવામાં આવે છે। જેમ ગણિતના પાયાના સિદ્ધાંતો વગર તમે આગળના દાખલા ગણી શકતા નથી, તેમ આ 9 તત્વોની સમજ વગર તમે જીવનના ગહન રહસ્યો અને પોતાના વાસ્તવિક સ્વરૂપને પામી શકતા નથી। આ તત્વો આપણને જગતના પદાર્થોના સ્વરૂપને સમજાવે છે અને સંસારના દુઃખોમાંથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે। આ 9 તત્વો કયા છે તે તો આપણે જાણી લીધું: જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ। જીનવર પરમાત્માએ જગતના જીવ અને અજીવ પદાર્થોના આંતરસંબંધોને સમજાવવા માટે આ 9 તત્વોનું નિરૂપણ કર્યું છે। આ તત્વોનું સાચું જ્ઞાન અને તેના પર શ્રદ્ધા એ સમ્યક દર્શન માટે અનિવાર્ય છે, જે મોક્ષરૂપી ઇમારતનો પહેલો પાયો છે। આ તત્વોને 3 દૃષ્ટિકોણથી જોવાય છે: જાણવા યોગ્ય, જ્ઞેય, જીવ અને અજીવ; આદરવા યોગ્ય, ઉપાદેય, પુણ્ય, સંવર, નિર્જરા, મોક્ષ; અને ત્યાગ કરવા યોગ્ય, હેય, પાપ, આશ્રવ, બંધ। અલબત્ત, ઊંડાણથી જોઈએ તો પુણ્ય પણ એક પ્રકારનો આશ્રવ જ હોવાથી તે પણ ત્યાગ કરવા યોગ્ય છે, પરંતુ શરૂઆતમાં ધર્મમાર્ગે આગળ વધવા માટે શુભ પ્રવૃત્તિરૂપ પુણ્યને આવકાર્ય ગણ્યું છે। ચાલો હવે દરેક તત્વને થોડું ઊંડાણથી સમજીએ। 1. જીવ તત્વ। હું કોણ છું? પહેલું તત્વ છે જીવ, એટલે કે હું પોતે, તમારો આત્મા। જીવનું મુખ્ય લક્ષણ છે ઉપયોગ। ઉપયોગ એટલે જ્ઞાન અને દર્શન। આપણે જે કંઈ જાણીએ છીએ કે જોઈએ છીએ, તે આપણા આત્માના કારણે જ શક્ય બને છે। આત્મા અનાદિ અનંત છે, તેનો કોઈ જન્મ નથી કે મરણ નથી। તે ફક્ત કર્મોના હિસાબે જુદા જુદા શરીરો ધારણ કરે છે અને 4 ગતિઓમાં દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક ભ્રમણ કરે છે। વિચાર કરો, આપણા શરીરમાં રહેલો આત્મા એ જ જીવ છે। મનુષ્યો, પશુ પક્ષી, દેવ, નારકી આ બધા જીવના જ ભિન્ન સ્વરૂપો છે। વનસ્પતિ, માટી, પાણી, અગ્નિ, વાયુ આ બધામાં પણ જીવો છે, જેમને આપણે એકેન્દ્રિય જીવ કહીએ છીએ કારણ કે તેમને માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે। શંખ છીપને 2 ઇન્દ્રિય, કીડી ઉદયને 3 અને મચ્છર માખીને 4 ઇન્દ્રિયો હોય છે। મનુષ્ય જેવા સંગી પંચેન્દ્રિય જીવો મનવાળા હોય છે અને સારા નરસાનો વિચાર કરી શકે છે। 2. અજીવ તત્વ। મારી આસપાસ શું છે? બીજું તત્વ છે અજીવ, એટલે કે જેમાં જીવ નથી, ચેતના નથી। આ જડ પદાર્થ છે, જેને સુખ દુઃખનો અનુભવ થતો નથી। અજીવના 5 પ્રકાર આપણે જોયા: પૂદગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ। આપણી આસપાસની બધી ભૌતિક વસ્તુઓ, તમારો મોબાઈલ, તમારું ઘર, રસ્તા પર દોડતી ગાડીઓ, આ બધું પૂદગલ છે। પૂદગલમાં રંગ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે। ધર્માસ્તિકાય જીવ અને પૂદગલને ગતિ કરવામાં મદદ કરે છે, જ્યારે અધર્માસ્તિકાય સ્થિર રહેવામાં સહાયક થાય છે। આકાશાસ્તિકાય બધી વસ્તુઓને રહેવા માટે જગ્યા આપે છે, અને કાળ વસ્તુઓમાં પરિવર્તન લાવે છે, જેમ કે કોઈ વસ્તુનું જૂની થવું કે બદલાઈ જવું। 3. પુણ્ય તત્વ। સારા કર્મોનું બંધાણ। ત્રીજું તત્વ છે પુણ્ય, જે શુભ કર્મ છે। પુણ્ય આત્માનો સ્વભાવ નથી, પણ શુભ ભાવોથી બંધાય છે। જ્યારે આપણે બીજાનું ભલું કરીએ, દાન આપીએ, ધર્મનું પાલન કરીએ, ત્યારે પુણ્ય બંધાય છે। પુણ્યના ઉદયથી જીવનમાં સુખ, સંપત્તિ અને અનુકૂળતા મળે છે। 4. પાપ તત્વ। ખરાબ કર્મોનું બંધાણ। ચોથું તત્વ છે પાપ, જે અશુભ કર્મ છે। પાપ અશુભ ભાવોથી બંધાય છે। હિંસા, અસત્ય, ચોરી, ક્રોધ, લોભ જેવા 18 પાપસ્થાનકો પાપ બંધાવવાના મુખ્ય કારણો છે। પાપના ઉદયથી જીવનમાં દુઃખ, રોગ અને પ્રતિકૂળ સંજોગો આવે છે। 5. આશ્રવ તત્વ। કર્મનો પ્રવાહ। પાંચમું તત્વ છે આશ્રવ। આશ્રવ એટલે કર્મોનો પ્રવાહ આત્મામાં આવવો। તે કર્મબંધનું કારણ છે। આપણા મિથ્યાત્વ, ખોટી માન્યતા,
અવિરતિ, અસંયમ, કષાય, ક્રોધાદિ અને યોગ, મન, વચન, કાયાની પ્રવૃત્તિ જેવા ભાવો આશ્રવ માટે જવાબદાર છે. જેમ નાવમાં છિદ્રો પડવાથી પાણી અંદર આવે તેમ આપણા દોષોરૂપી છિદ્રોથી કર્મો આત્મામાં પ્રવેશે છે. કોઈ જીવને મારવાનો વિચાર કરવો, તે વિશે બોલવું કે ખરેખર મારવો એ મન, વચન અને કાયાના અશુભ યોગરૂપી આશ્રવ છે. 6. સંવર તત્વ, પ્રવાહને રોકવો. છઠ્ઠું તત્વ છે સંવર. સંવર એટલે આશ્રવને રોકવો, કર્મોના આવતા પ્રવાહને અટકાવવો. રાગ દ્વેષ જેવા ભાવોને રોકવા એ પણ સંવર છે. જેમ બોટમાં પડેલા કાણા પૂરી દઈએ તેમ સંવર દ્વારા કર્મોને આવતા રોકી શકાય. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવું, ગુપ્તિ, ચાલવા બોલવા ખાવા જેવી ક્રિયાઓમાં કાળજી રાખવી, સમિતિ, સુખ દુઃખમાં સમતા રાખવી, પરિશા, ક્ષમા નમ્રતા જેવા ગુણ ધારણ કરવા, યતિધર્મ અને સંસારની અસારતા જેવી ભાવનાઓ ભાવના એ સંવરના મુખ્ય સાધનો છે. 7. નિર્જરા તત્વ, કર્મનો ક્ષય. 7મું તત્વ છે નિર્જરા. નિર્જરા એટલે સત્તામાં રહેલા કર્મોને નાશ કરવા. કર્મનું ખરી જવું કે નષ્ટ થવું. જેમ બોટમાં ભરાયેલું પાણી બહાર કાઢી નાખીએ તેમ નિર્જરા દ્વારા બંધાયેલા કર્મો દૂર થાય છે. નિર્જરા 2 પ્રકારની છે: અકામ નિર્જરા, જેમાં અજ્ઞાનથી કર્મો ભોગવીને ખપે છે, અને સકામ નિર્જરા, જેમાં જ્ઞાનપૂર્વક તપ સંયમ દ્વારા કર્મોનો નાશ કરાય છે. સકામ નિર્જરામાં નવા કર્મો ઓછા બંધાય છે કે બંધાતા નથી. તપ નિર્જરાનું મુખ્ય સાધન છે. ઉપવાસ, ઓછો આહાર, ધ્યાન, ધર્મશાસ્ત્રોનો અભ્યાસ, સ્વાધ્યાય, પશ્ચાતાપ, પ્રાયશ્ચિત્ત, વડીલોની સેવા, વૈયાવૃત્વ આ બધા નિર્જરાના કારણો છે. 8. બંધ તત્વ, કર્મનું જોડાણ. 8મું તત્વ છે બંધ. બંધ એટલે આત્માના પ્રદેશો સાથે કર્મની રજનું જોડાઈ જવું, જેમ દૂધ પાણી એકમેક થઈ જાય. આશ્રવના કારણે કર્મો આત્મા સાથે બંધાય છે અને તે સંસારનું કારણ બને છે. બંધના 4 પ્રકાર છે: પ્રકૃતિબંધ, કર્મનો પ્રકાર, સ્થિતિબંધ, સમયગાળો, રસબંધ, ફળની તીવ્રતા અને પ્રદેશબંધ, કર્મ પરમાણુઓની સંખ્યા. 8 પ્રકારના મુખ્ય કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, વેદનીય, નામ, ગોત્ર, આયુષ્ય, આત્મા સાથે બંધાય છે. 9. મોક્ષ તત્વ, પરમ મુક્તિ. 9મું અને અંતિમ તત્વ છે મોક્ષ. મોક્ષ એટલે સર્વ કર્મોનો સંપૂર્ણ નાશ થવો અને આત્માનું પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થવું. આ જીવની પરમ અને દુઃખરહિત અવસ્થા છે. મોક્ષમાં આત્મા અનંત જ્ઞાન, દર્શન, સુખ અને શક્તિથી ભરપૂર હોય છે. મોક્ષ પામેલા આત્માઓ સિદ્ધ ભગવાન કહેવાય છે અને તેઓ સિદ્ધશિલા પર અનંતકાળ સુધી બિરાજમાન રહે છે. મોક્ષ માર્ગના મુખ્ય સાધનો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને રાગ દ્વેષ રહિત આચરણ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. જેમ નાવ લક્ષ્યસ્થાને પહોંચી સુરક્ષિત થઈ જાય તેમ મોક્ષ દ્વારા આત્મા સંસાર સાગર પાર કરી લે છે. જેમ સોનાને તપાવવાથી તેની અશુદ્ધિ દૂર થઈ શુદ્ધ બને તેમ તપ સંયમથી આત્મા કર્મોરૂપી અશુદ્ધિઓ દૂર કરી મોક્ષ પામે છે. ઉપસંહાર. વિદ્યાર્થી મિત્રો, આ જૈન 9 તત્વ સિદ્ધાંત એ ફક્ત પુસ્તકનું જ્ઞાન નથી પણ જીવન જીવવાનો માર્ગ છે. તેને સમજીને આપણે જીવ અને અજીવનો ભેદ જાણી શકીએ, આત્માના વાસ્તવિક સ્વરૂપને ઓળખી શકીએ. પુણ્ય પાપના સ્વરૂપને સમજીને પાપથી બચી પુણ્યમાં જોડાઈ શકીએ. આશ્રવને ત્યાગ કરી સંવર દ્વારા કર્મોને આવતા રોકી શકીએ અને નિર્જરા દ્વારા બંધાયેલા કર્મોનો ક્ષય કરી શકીએ. આ રીતે અંતે બધા કર્મોનો નાશ કરીને મોક્ષનું પરમ સુખ પ્રાપ્ત કરી શકીએ. આ 9 તત્વોનું ઊંડાણપૂર્વક ચિક્કાર મનન કરવાથી આપણા જીવનમાં સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિ થાય છે અને આત્મા મોક્ષ માર્ગે આગળ વધે છે. આ જીનવર પ્રણીત સિદ્ધાંતને જીવનમાં ઉતારીને આપણે પણ આપણા આત્માનું કલ્યાણ સાધી શકીએ છીએ. યાદ રાખો, 9 તત્વોનું જ્ઞાન મેળવીને તેને વ્યવહારમાં મૂકવું એ જ તેનું સાચું ફળ છે. જ્યારે તમે આ તત્વોને આત્મસાત કરશો ત્યારે તમને સમજાશે કે સંસારની વાસ્તવિકતા શું છે. તમને સમજાશે કે સુખ દુઃખ બહાર નથી પણ આપણા કર્મોમાં છે. આ સમજણ તમને ખોટા કાર્યોથી દૂર રહેવા અને સારા કાર્યો કરવા પ્રેરશે. આશ્રવ અને બંધના સ્વરૂપને જાણીને તમે કર્મોના આગમનના દ્વારો બંધ કરવાનો પ્રયાસ કરશો. સંવર.
સન્વરથી નવા કર્મો બંધાતા અટકશે અને તપ સંયમથી બંધાયેલા કર્મોની નિર્જરા કરશો. આ પ્રક્રિયાથી આત્મા કર્મોના બોજથી હળવો થઈ શુદ્ધતા તરફ વધશે અને જ્યારે આત્મા સંપૂર્ણપણે કર્મોથી મુક્ત થશે ત્યારે તે મોક્ષરૂપી પરમ અવસ્થાને પામશે, જે અનંત સુખ અને શાંતિની અવસ્થા છે. નવ તત્વોનું જ્ઞાન તમને આ અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે માર્ગદર્શન આપે છે. આમ, જૈન નવ તત્વ સિદ્ધાંત માત્ર એક ધાર્મિક સિદ્ધાંત નથી, તે જીવન જીવવાની કળા અને આત્મવિકાસનો માર્ગ છે. તેને સમજીને અને તેના પર શ્રદ્ધા રાખીને આપણે આપણા જીવનને વધુ સાર્થક બનાવી શકીએ છીએ અને મોક્ષના પવિત્ર માર્ગે પ્રયાણ કરી શકીએ છીએ. આશા છે કે તમને આ વિષય ઊંડાણપૂર્વક સમજાયો હશે. કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ પૂછજો. આભાર.